નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો આગળ કડવાના પટ ગામે 2 દીપડાઓ લટાર મારતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ હાલ સંજેલી તાલુકામાં 2 ડુંગરાઓની વચ્ચે આવેલ કકરેલી ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલા વન્ય દીપડાએ ગામમાં ઘૂસીને અંધારપટનો લાભ ઉઠાવી કકરેલી ગામે આંબલિયાર ફળિયામાં મકાનની આગળ બાંધેલા બકરાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ગામ લોકો વન વિભાગને જાણકારી મૂકી પાંજરું મૂકીને આ દીપડાને જબ્બે કરવા માટે માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ, સંજેલી. हेलो साहेब आते रात्रे है नहीं खड़बड़ थी એટલે રાત્રે બકરું મારું 4-5 બકરા બાંધી લેતા અને સવારમાં નીકળી દેખ્યું તો બકરું મારું એને એક મારી નાખ્યું, માથું પડી ગયું. પહેલો ગયા વર્ષે હે ને આવું જ થયું હતું. તે બી અહીંથી જ ઉઠાવી લીધું હતું. એક પાડી હતી, 5 બકરા હતા. 5 આજે રાત્રે હું શીશાઈ થોડી વાર બોમ્બ મારી તો પછી હે ને મારા ઘરમાં છોકરીને હુવાવેડ થયેલી એટલે મેં દરવાજો ખોલ્યો નહીં. પછી મેં બારીમાં રહીને દેખ્યું તો મેં કીધું હવે લઈ ગયું. તો પછી મારે કોને રાત્રે કરવાનું ખબર નહીં. બાબુ રાત કેટલા વાગે જંગલ ખાતાવાળા આવ્યા હતા, ફોરેસ્ટવાળા 2 જણા ફોટો પાડી ગયા, ડોક્યુમેન્ટ આપી દેજો એવું કહી ગયા. મારું શંકુતલાબેન રાવત જયંતિબેન, ગામ કકરેલી, 2 જંગલ जी हमारे ककरेली गाम में दीपड़ा बहुत त्रास है ने गया वर्षे पण आ वखते बकरू खाई गયું એવી રીતના આ વર્ષે પણ ખાઈ ગયું છે. દીપડાને અમારી જાણ વિભાગે કરવામાં આવે કે દીપડું પકડી લઈ જાય એમને. ના અમારે રાત્રે ગમે તે નીકળો હોય તો દીપડાની બહુ બીક લાગે છે. ને ડુંગરની 2 વચ્ચે અમારું ગામ આવેલું છે. ગામની વચ્ચે આના જ ડુંગરેથી પેલા ડુંગરેથી ગમે તે રાત્રે દીપડો આવી જાય તો અમને બહુ બીક લાગે. રાત્રે લગ્નમાં જવું હોય, ગમે તે જવું હોય તો અમારે ઘરે નાના છોકરા બધું હોય તો પાંજરું મૂકે અને એમને પકડી લે એવી અમારી માંગ છે ફોરેસ્ટવાળાની. મારું નામ કલ્પેશભાઈ જયંતિભાઈ રાવત, ગામ કકરેલી.